આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે ભરાયેલા 135 ઉમેદવારીની આજે ચકાસણી થશે. જોકે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવાર રહ્યા છે તે ચિત્ર સોમવારે સાંજે સ્પષ્ટ થશે. દરમિયાન ગઈકાલે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે 71 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. અમારા સંવાદદાતા જણાવે છે કે સૌથી વધુ 20 ઉમેદવારોએ સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે બધી જ 8 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે અને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. 8 બેઠકોની પેટા ચૂંટણી આ બેઠકોની પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બરે યોજાશે અને 10મી નવેમ્બરે મતગણતરી થશે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે લીંબડી બેઠક પરના અપક્ષ ઉમેદવાર ગોપાલ મકવાણાનું ઉમેદવારી પત્ર ટેકનિકલ ભૂલના કારણે રદ થયું હોવાના સમાચાર છે. આદ્યશક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થતાં સમગ્ર દેશ સહિત રાજ્યમાં ભાવિકો ભક્તિભાવનાની સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસ્થા, સાધના અને ઉલ્લાસના પર્વ નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી છે. એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી છે કે મા જગદંબા સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. પ્રધાનમંત્રીએ નવરાત્રિ પર્વના પ્રથમ દિવસે માના સ્વરૂપ શૈલપુત્રીના પૂજન અર્ચન કરી સૌના માટે સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શક્તિ ઉપાસનાના પર્વ શારદીય નવરાત્રિની દેશ દુનિયામાં વસતા સૌ ગુજરાતીઓને અને રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શક્તિ ઉપાસના આરાધનાના આ પર્વે શક્તિ વંદના અભિયાન શરૂ કરવાનું આહ્વાન કરતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિ નારી તું નારાયણીમાં માને છે. નારી એ શક્તિનું સ્વરૂપ અને પ્રતીક પણ છે. શક્તિ વંદના અભિયાન અંતર્ગત તેઓ 19, 21 અને 23 ઓક્ટોબરે અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલી 9 જેટલી નારી શક્તિ સાથે સંવાદ કરીને તેમની જીવનયાત્રા અને કાર્યોથી પરિચિત થશે અને તેમની વંદના કરશે. રાજ્ય સરકાર દ્વારા માત્ર આરતી પૂજાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનો પર માતાજીની આરતી પૂજા માટે પોલીસ મંજૂરી મેળવવાની રહેશે તેવો નિર્ણય કરાયો છે. જોકે ફ્લેટ સોસાયટીમાં માતાજીની પૂજા આરતી માટે પોલીસની મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહીં. અમારા મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે બહુચરાજી મંદિર ખાતે આજે સવારે ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચારણ વચ્ચે ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હતી. કોવિડ-19ની માર્ગદર્શિકા પ્રમાણે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી ભાવિક ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે. તાપી જિલ્લામાં કોરોનાનો કહેર ઓછો થતાં જિલ્લાના વ્યારામાં આવેલ સિવિલ હોસ્પિટલ કે જેને કોવિડ સેન્ટર તરીકે જાહેર કરીને કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી, જેમાં હવે કોરોનાનું અલગ વોર્ડ બનાવીને સામાન્ય ઓપીડીની સાથે ગાયનેકોલોજીસ્ટ, ઓર્થો, ડેન્ટલ સહિતની સેવા પણ શરૂ કરાઈ છે. જે તમામ સેવાઓ ફરી જનરલ હોસ્પિટલ વ્યારામાં ચાલુ કરી દેવામાં આવી છે. આ હોસ્પિટલમાં કોવિડનો અલગ વોર્ડ બનાવી ત્યાં કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, જેને પગલે તાપી જિલ્લા સહિત આસપાસના ગામોના દર્દીઓએ રાહત અનુભવી છે. આ અંગે વધુ માહિતી આપે છે ઇન્ચાર્જ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નૈતિક ચૌધરી. તમામ નોન કોવિડ સર્વિસ ફરી જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે શિફ્ટ કરવામાં આવી છે અને આ સાથે પૂરતું કોવિડ હોસ્પિટલ, કોવિડના દર્દીઓ માટે અલાયદા વોર્ડ, અલાયદા આઈસીયુ અને અલાયદા વોર્ડ સાથે સાથે જે નોન કોવિડ અને કોવિડ વિભાગ અલગ રહે એની પૂરેપૂરી તકેદારી રાખેલી છે. તેનું એન્ટ્રન્સ પણ અલગ રાખેલું છે. હાલ ગાયનેકોલોજીને લગતી, પીડિયાટ્રિકને લગતી, સર્જરીને લગતી એ તમામ નોન કોવિડ સેવાઓને આપણે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે આવરી લેવામાં આવેલી છે. હવે આપ કોરોના અંગેનો સંદેશ સાંભળશો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કચ્છના રોગાન કળાના જાણીતા કસબી પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રીએ આગમચેતીના પગલાઓનું ચુસ્ત રીતે પાલન કરીને કોરોના અંગે સાવચેતી દાખવવાની અપીલ કરી છે.
હું અબ્દુલ ગફુર ખત્રી. કોરોના સામે લડવા માટે આપણે સજ્જ રહેવું પડશે. એના માટે કોઈ શસ્ત્રોની જરૂર નથી. આપણે થોડીક જ ચીવટ રાખવાની છે, જેવું કે આપણે વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અને જો જરૂરી ન હોય તો આજુબાજુ બહાર જવાનું ટાળવાનું. અને ખાસ કરીને વૃદ્ધો માટે, જે 60 વર્ષથી ઉંમરની ના લોકો છે, આપણા વડીલો છે, એના માટે ખાસ આપણે ચીવટ રાખવાની છે કે એને સાચવવાનું. એટલું જ નહીં, આપણા પરિવારને, આપણા નાના બાળકોને સાચવવાનું. વિશેષમાં આપણા આડોશ પડોશમાં પણ એ વાતની ચીવટ રાખવાની કે સાફ સફાઈ આજુબાજુ રહેતી હોય વગેરે. તો આટલી આપણી જો ચીવટ રહેશે, આટલી આપણે જો સંભાળ રાખશું તો ચોક્કસ છે કે આપણે આપણા પરિવારને, આપણા આડોશ પડોશને અને આપણા ગામને કે રાજ્યને અને દેશને આ કોરોનામાંથી આપણી લડાઈ આપણે જ જીતશું. કોરોના હારશે. તો એટલી મારી અપીલ છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આકાશ